નમસ્તે ખેડૂત મિત્રો. મિત્રો, 20મો હપ્તો આવવામાં હવે ખાલી 2 જ દિવસનો સમય બચ્યો છે. ત્યારે મિત્રો લાભાર્થીની યાદી સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવી છે. મિત્રો, આ લાભાર્થીની યાદીમાં જો તમારું નામ હશે તો જ તમને આગામી હપ્તો એટલે કે 20મો હપ્તો મળશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે તમે ઘરે બેઠા બેઠા લાભાર્થીની યાદીમાં તમારું નામ તમારા જ ફોનમાંથી કેવી રીતે સેટ કરી શકો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી તમે દરેક માહિતી તમે સરળતાથી જાણી શકો. મિત્રો, લાભાર્થીની યાદીમાં નામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવાનું રહેશે, જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાંથી તમે સરળતાથી વેબસાઇટ પર જઈ શકો છો, અથવા તો મિત્રો તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો. મિત્રો, ગૂગલ પર તમે pmkisan.gov.in લખીને સર્ચ કરશો એટલે તમારી સામે જે યોજનાની પહેલી વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એટલે થોડી વારમાં તમે યોજનાની ઓફિશિયલ પેજ પર આવી જશો. મિત્રો, ત્યાં તમારે થોડું નીચે જવાનું રહેશે. થોડું નીચે જતાં જ તમારી સામે ઘણા ઓપ્શન આવશે. ત્યાં તમારે લાભાર્થીની યાદી ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, તમારું પેજ ઇંગ્લિશમાં ખોલ્યું છે તો તમારે ત્યાં બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ ગોતવાનો રહેશે અને તેના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું પેજ ખુલશે. મિત્રો, હવે અહીં સૌપ્રથમ તો તમારે તમારું સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો, તમે અહીંથી ગુજરાત સિલેક્ટ કરી શકો છો. મિત્રો, રાજ્ય સિલેક્ટ કર્યા પછી થોડી પ્રોસેસ લીધા પછી તમારે ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે. મિત્રો, તમે ગુજરાતના જે જિલ્લામાંથી આવતા હોય તે નીચે કમેન્ટ કરી દેજો અને અહીં સિલેક્ટ કરી લેજો. મિત્રો, જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે. એટલે કે મિત્રો તમે તમારા તાલુકાનું નામ નાખી શકો છો અહીં. મિત્રો, બ્લોક એટલે તમે તમારો તાલુકો સિલેક્ટ કરી લ્યો. મિત્રો, ત્યારબાદ તમારું વિલેજ એટલે કે તમારા ગામનું નામ અહીં દાખલ કરવાનું રહેશે. મિત્રો, તમે તમારા ગામનું નામ અહીં દાખલ કરી દેશો. મિત્રો, હવે ત્યારબાદ તમને એક ઓપ્શન જોવા મળશે ગેટ રિપોર્ટનું, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ગેટ રિપોર્ટ પર ક્લિક કરતા જ એ થોડી પ્રોસેસ લેશે. મિત્રો, ત્યારબાદ તમારા ગામના લાભાર્થીની યાદી તમારી સામે આવી જશે. મિત્રો, આ લાભાર્થીની યાદીમાં તમારું નામ હશે તો તમને પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો અવશ્ય મળશે. અને મિત્રો, જો આ લાભાર્થીની યાદીમાં તમારું નામ નથી તો તમારે શું કરવું જોઈએ તેના વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરીશું. મિત્રો, આ હતી લાભાર્થીની યાદીમાં નામ ચેક કરવાની સરળ રીત. મિત્રો, હવે તમે ચેક કરીને જોઈ લો કે તમારું નામ છે કે નહીં. અને મિત્રો, તમે નીચે કમેન્ટ પણ કરી દેજો કે લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં. અને મિત્રો, જો વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઈક કરી અને હાઈપ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, તમારા હાઈપથી અમને એક નવું મોટિવેશન મળે છે. મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આભાર મિત્રો.